નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આપને જણાવતા આજે મને આનંદ થાય છે કે આજે છે રાષ્ટ્રીય મહિલા દિવસ। શ્રી સરોજિની નાયડુની આજે જન્મ જયંતિ છે અને તેઓની જ્યારે જન્મ જયંતિ છે ત્યારે ખાસ કરીને આજે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ આ દિવસ જે છે ઉજવવામાં આવે છે। સામાન્ય રીતે આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે કોઈ પણ મધર્સ ડે હોય, ફાધર્સ ડે હોય કે પછી આજે જ્યારે નેશનલ વુમન્સ ડે છે તો કહેવામાં આવે કે વુમન્સનો કોઈ દિવસ નથી હોતો। ચોક્કસ વુમન્સનો કોઈ જ દિવસ નથી હોતો, પરંતુ માત્ર ને માત્ર આ પ્રકારના જ્યારે દિવસો ખાસ કરીને ટાંકવામાં આવે છે તો એ દિવસે આપણને મોકો મળે છે કે આપણે જે પણ વ્યક્તિ માટે દિવસ ફાળવવામાં આવ્યો છે ત્યારે તેને જે સંઘર્ષ કર્યો છે, તેને જે મહેનત કરી છે અને વ્યક્તિને આભાર કહેવા માટેનો એક જે મોકો છે આ દિવસે આપણને મળતો હોય છે। એટલે ખાસ કરીને આ પ્રકારના જે દિવસો છે ચોક્કસ ઉજવવા જોઈએ, કેમ કે જે કોઈ પણ વ્યક્તિને આપણે આમ તો રોજિંદા જીવનમાં ક્યારેય આપણને મોકો નથી મળતો કે આપણે કોઈ પુરુષને અનુલક્ષી અને કઈ વાત કરીએ કે મહિલાને અનુલક્ષીને કોઈ વાત કરીએ, પરંતુ આવા જ્યારે પણ દિવસો હોય છે ત્યારે આપણે આપણા જીવનમાં જે પણ મહિલાઓ હોય એ તમામે તમામ મહિલાઓને આભાર કહેવા માટેનો એક મોકો આપણને મળતો હોય છે। અને આજે જ્યારે રાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે આજે ખાસ કરીને વાત કરવી છે કે આપણા દેશમાં એક ગૃહિણી હોય કે દેશની કોઈ એન્ટરપ્રેન્યોર હોય, કોઈ પણ ક્ષેત્રમાં અત્યારે જે મહિલા છે એ ક્યાંય પણ પાછળ નથી રહી। અનેક એવા મુદ્દાઓ છે આમ તો જો મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે તો, પરંતુ આજે ખાસ કરીને વાત કરવી છે કે કયા પ્રકારે આજે જ્યારે મહિલાનો દિવસ છે ત્યારે મહિલાઓ જે છે એ કેટલી સબળ બની છે, કેટલી સદ્ધર બની છે પહેલાના સમય કરતા આજના સમયમાં। અને આજ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સલોની પરીખ, જેઓ સોફ્ટ સ્કિલ ટ્રેનર છે। સૌથી પહેલા સલોની, આપનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં એન્ડ હેપી નેશનલ વુમન્સ ડે। Thank you, Dharmi. A very happy National Women's Day. સલોની, જો આજના સેશનની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલા એ જણાવો કે જ્યારે એક મહિલાની આમ તો વ્યાખ્યા ન થાય, પરંતુ જો આજે આપણે વાત કરવી હોય તો સલોની, આપના મતે આજની જે મહિલા છે તેને આપ કયા પ્રકારે જુઓ છો? Very beautiful question. આજની મહિલાને તમે સાચું કીધું, ડિફાઇન તો હું કરી જ ના શકું। વુમેન, મહિલા, જેને શક્તિનો એક સ્વરૂપ પણ કહેવાય છે। આઈ ગેસ આ એક શબ્દ શક્તિ બધું જ આપણને કહી દે છે કે ઘર બી સંભાળી લે છે, બહાર બી સંભાળી લે છે, બાળકો હોય તો બાળકો બી સંભાળી લે છે। લાઈક એવરીથિંગ કેન હેપન। જે પહેલા વન્સ અપોન અ ટાઈમ કન્સ્ટ્રેન્ટ્સ હતા કે આ છોકરીઓ કરી શકે કે ના કરી શકે, એ બાઉન્ડ્રીઝ બહુ બ્લર થઈ રહી છે હવે। બિલકુલ, મારે આજે ગૃહિણીથી કરવી છે કે જે ગૃહિણીઓ જે છે ને તેમની માટે હંમેશા કંઈક અલગ જ માન્યતા રહી છે। અને આજે જ્યારે આપણે એવી પરિસ્થિતિમાં ઊભા છીએ કે જે પણ કોઈ પણ આપણે કોઈ જોબ કરતી મહિલા હોય કે કોઈ અન્ય મહિલા હોય, પરંતુ જે ગૃહિણીનું જે ટેગ છે ને એ હવે મહિલાઓને ખબર પડી છે કે તેની કોઈ વેલ્યુ જ નથી। કેમ કે ગૃહિણી જ્યારે આપણી માતાઓ હતી ત્યારે ક્યારેય પણ આપણે તેમને કોઈ થેન્કલેસ જોબ હતી કે જે ગૃહિણીઓ જે હતી સતત કામ કર્યા કરતી, પરંતુ ત્યારબાદ બીજી જે પેઢી આવી એમને એવું ખબર પડી કે આ જે થેન્કલેસ જોબ છે તેના કરતા બહાર જઈને કંઈક કરીએ તો બે પૈસા પણ મળશે, કેમ કે ગૃહિણી બનીને તો આપણને કોઈ એક થેન્ક યુ પણ નથી કર્યું। એટલે આજે ખાસ સલોની એ વાત કરવી છે કે જે ગૃહિણીઓ કે જેમને પોતાનું આખું જીવન પોતાના પરિવાર માટે આપી દીધું હોય અને એટલી એમની જે જોબ છે 24 અવર્સ માટે જેમને આવી જોબ કરી હોય, એ ગૃહિણીઓ જે છે તેમના માટે આજે આપ શું કહેશો? આ થોડું ઇમોશનલી કનેક્ટ કરી દીધું મને ક્વેશ્ચનને। એમાં એક હું પર્સનલ સ્ટોરી શેર કરવા માંગીશ। સો તમે જેમ કહી રહ્યા છો ને કે ગૃહિણીને આપણે વેલ્યુ જ નથી કરતા, તો મને મારા મમ્મીની સ્ટોરી શેર કરવી છે। એણે કોમર્સ કર્યું હતું 1970s માં, પછી મસ્ત જગ્યાએ જોબ લાગી। એ ટાઈમે પછી લગ્ન કરવાના હતા, એટલે એ ટાઈમે તો હતું કે આઈધર તમે જોબ કરો કા લગ્ન કરો, તો શી લેફ્ટ હર જોબ। અને લાસ્ટ 29 યર્સ જ્યારથી એનું લગ્ન થયું, મારો જન્મ થયો, પછી મારા ભાઈ બહેનનો જન્મ થયો, એ 110% ઘરે જ એને આપ્યું છે। વન્સ અપોન અ ટાઈમ હું પણ વિચારતી હતી કે કેમ એને પોતાના કશા માટે ના કર્યું, કરવું જ તું ને। કેટલી બધી મમ્મીઓ બધી વસ્તુઓ બેલેન્સ કરે છે, તું પણ કરી શકતી હતી। વેન નાઉ શી ટેલ્સ કે મારી પાસે કેટલી બધી ઓપોર્ચ્યુનિટી હતી અને મેં ચાન્સીસ ના લીધા। પણ હવે હું જ્યારે જોઉં છું ને તો અગર મમ્મીએ આટલા બધા સેક્રિફાઈસીસ ના આપ્યા હોત, જે હવે હું 28 યર્સની થઈ ત્યારે હું રિયલાઇઝ કરી શકી રહી છું, એને અમારા એજ્યુકેશનમાં, ઘરને આટલું સારું બનાવવામાં અગર આટલો ફોકસ ના આપ્યો હોત
તો કદાચ અમે જ્યાં છે ને ત્યાં ના રહી શક્યા હોત. હું પોતે વર્કિંગ વુમન છું. મારું એક સ્ટાર્ટઅપ છે અત્યારે, આઇકોન એક્સપિરિયન્શિયલ લિવિંગ, જ્યાં હું મહિલાઓ સાથે, બાળકો સાથે અને કોર્પોરેટ સાથે સોફ્ટ સ્કિલ્સ ટ્રેનિંગમાં કામ કરું છું. અને જ્યારે હું બધા અલગ અલગ લોકો સાથે કામ કરતી હોય, જે ગૃહિણી પણ હોય છે, વર્કિંગ પીપલ પણ હોય છે, આઈ ફીલ દરેક ઓક્યુપેશનની એટલી જ વેલ્યુ છે. કાલ સુધી કદાચ હું પણ એ હતી, અને હું કોર્પોરેટ વર્લ્ડમાં કે આ વર્કિંગ વર્લ્ડમાં એટલે કેમ કે મારે વન્સ અપોન અ ટાઈમ હું વિચારતી હતી કે મારે મમ્મી જેવું નથી બનવું, કે એને જેટલો સેક્રિફાઈસ કર્યો છે એટલું મારે નથી કરવો લાઈફમાં. બટ હવે જ્યારે હું વિચારું છું, આઈ ફીલ કે મારે મારી મમ્મી જેવું બનવું છે અને એવું કંઈક સારું કરવું છે મારા લાઈફમાં, કે ખાલી મારી એકલીનું જીવન ના સુધરે, આગળ આજુબાજુના પરિવારના લોકોનું પણ જીવન એટલું જ સુધરે. સો એ વસ્તુમાં મારો ઓપિનિયન છે કે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ ને, અને જેમ જેમ આપણે રિયલ વર્લ્ડની વેલ્યુ રિયલાઇઝ કરીએ છીએ, તો આપણને ખબર પડશે કે ગૃહિણીનો રોલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એમના વગર આપણે બહાર કામ જ ના કરી શકાય, જે લોકો બી આપણે વર્કિંગ વુમેન કામ કરી રહ્યા છે. સો યા, દેટ્સ માય પર્સપેક્ટિવ ઓન ઇટ. થાય કે આજે જ્યારે આપણે ગૃહિણીથી શરૂઆત કરી છે, એટલે આપણે જાણીએ છીએ કે ગૃહિણીની જ્યારે વાત થાય છે અને આપણને ખબર પડી, આવનારી જે પેઢી હતી, આપણી જે જનરેશન હતી, તેને જાણ થઈ કે આ થેન્કલેસ જોબ છે, તેના કારણે આપણે નક્કી કર્યું કે આપણે લાઈફમાં કંઈક કરીશું કે જેના કારણે બે પૈસા છે એ ઘરમાં આવે અને આજે થેન્કલેસ જોબ છે એ ન કરવી પડે. પણ બીજી તરફ સલોની, હવે એવું કહેવામાં આવે છે, આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે આપણા મધર્સની જે પેઢી હતી, જે જનરેશન હતી ને, એક નિસ્વાર્થ પેઢી હતી. આજકાલની જે મહિલાઓ છે ને અત્યંત સ્વાર્થી પેઢી થઈ ગઈ છે. એટલે જ્યારે કોઈ મહિલા બહાર જાય છે પોતાની રોજગારી મેળવવા માટે, અથવા તો પોતાની જે ગૃહિણી છે તેના જગ્યા પર એક વર્કિંગ વુમન તરીકે પોતાની લાઈફને જ્યારે સિલેક્ટ કરે છે, ત્યારે હંમેશા તેના ઉપર સવાલ થતા હોય છે કે પોતાના ફેમિલીને મૂકી અને બહાર નીકળે છે અને એ પોતે સ્વાર્થી તેને માનવામાં આવે છે. શું કહેશો આ વિષય પર આપ? જી સલોની, આગળ જો તો આજે જ્યારે આપણે ગૃહિણીની વાત કરી રહ્યા છીએ, તો ખાસ કરીને જેમ અમે વાત કરી કે ગૃહિણીને આપણને જાણ થઈ ગઈ કે એક થેન્કલેસ જોબ છે, પરંતુ એ જ્યારે આપણને જાણ થઈ ત્યારે આપણે બહાર નીકળ્યા કે ભાઈ આપણે બે પૈસા કમાઈએ અને રોજગારી મેળવીએ. પણ જ્યારે પણ એક વર્કિંગ વુમન તરીકે કોઈ મહિલા પોતાની જીવનને જો સિલેક્ટ કરે છે, તો તેને સ્વાર્થી કહી દેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આપણા માતાની જે પેઢી હતી ને, એ તદ્દન નિસ્વાર્થ પેઢી હતી અને કદાચ છેલ્લી પેઢી હશે આપણી મમ્મીની જે પેઢી છે કે જેમણે પોતાના પરિવાર માટે કામગીરી કરી. પરંતુ જ્યારે આપણી પેઢીની વાત આવે તો મોટા ભાગે આપણા સામે એ સવાલ ઉઠતા હોય છે જ્યારે આપણે એઝ અ વર્કિંગ વુમન આપણું કરિયર સિલેક્ટ કરતા હોઈએ છીએ. તો આ માનસિકતા વિશે શું કહેશો આપ? આ વસ્તુમાં હું એ કહેવા માંગીશ કે જ્યારે વર્કિંગ વર્લ્ડમાં આપણે લોકો આવ્યા, ત્યારે એ પર્સપેક્ટિવ આપણા બધાનો હતો કે આપણે એ લાઈફ સેક્રિફાઈસ વાળી નથી જીવવી, કોમ્પ્રોમાઇઝ વાળી નથી જીવવી જે આપણી મમ્મીઓએ જીવી છે. બટ નાઉ વેન વી લુક એટ ધ પોઝિટિવ સાઇડ ઓફ ઇટ, એ લોકોએ બહુ સારું કર્યું, જેના લીધે આપણે એક એજ્યુકેશન લઈને બહાર નીકળી શક્યા. હવે આજની જનરેશન આવે છે, ઇક્વોલિટી વાળી જનરેશન આવે છે, કે હવે જેન્ડર બાયસ નથી રહ્યો કે કોઈ છોકરીએ જ આ રિસ્પોન્સિબિલિટી કરવી, બટ મેન એન્ડ વુમન બંને સાથે મળીને ઘર કેવી રીતે સંભાળવું અને બહાર પોતાના શોખ કેવી રીતે પાડવા, કે પછી કામ કેવી રીતે કરવું, જે ગમે છે એ કેવી રીતે કરવું ને ઘર કેવી રીતે સાથે ચલાવવું. ઇટ્સ નોટ અબાઉટ કોમ્પ્રોમાઇઝ એનીમોર. આઈ ફીલ ઇટ્સ મોર અબાઉટ કોલેબોરેશન ટુગેધર, કે એઝ અ હસબન્ડ વાઇફ, એઝ પાર્ટનર્સ તમે સાથે મળીને કેવી પોતાની દુનિયા બનાવો છો જે તમને જોઈએ છે. સો આઈ ફીલ હવે જે સ્ટીરિયોટિપિકલ જેન્ડર રોલ્સ હતા એ બ્લર થઈ, બે સાથે મળીને તમે કેવી રીતે એકબીજાની દુનિયા બેટર બનાવો છો, દેટ્સ ધ પર્સપેક્ટિવ. બિલકુલ. હવે ખાસ કરીને વાત કરવી છે કે આપણે જ્યારે કોઈ પણ આજે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર આપણે વાત કરી રહ્યા છીએ, તો મોટા ભાગે એવા કામ હોય છે કે જે જેન્ડર બાયસ્ડ હોય છે. જેમ તમે જણાવ્યું કે ઘરના કોઈ કામ હોય તો એ હંમેશા એવું કહેવામાં આવે છે કે મહિલા માટે હોય છે, અને બહારના જે કામ હોય છે પ્રોવાઇડર્સ ગણવામાં આવે છે પુરુષોને. પરંતુ આપણો ભારત દેશની જો વાત કરીએ તો એ પુરુષ પ્રધાન દેશ છે. એટલે આ પુરુષ પ્રધાન દેશમાં નો ડાઉટ જે માનસિકતા છે એ હવે સુધરી છે ધીરે ધીરે. કેટલાય એવા ક્ષેત્રો
ક્ષેત્રોમાં આપણે આગળ આવ્યા છીએ, પરંતુ જો હજી રૂટ્સમાં જઈએ સલોની આપણે, તો ભારત દેશમાં હજી પણ એવા કેટલાય ક્ષેત્રો છે કે જ્યાં જે જેન્ડર બાયઝ જે રોલ્સ છે તેમાં હજુ પણ કોઈ પરિવર્તન નથી આવ્યું. હજુ પણ એવું ગણવામાં આવે છે કે ઘરનું જે કામ છે એ માત્ર મહિલાઓ માટેનું જ હોય છે. આ માનસિકતા વિશે શું માનવું છે આપનું? સો હું જેટલું આયુર્વેદ ભણી રહી છું, આજકાલ આપણા ઇન્ડિયન ટ્રેડિશન્સ ભણી રહી છું, એ કહે છે કે આપણા વન્સ અપોન અ ટાઈમ જેન્ડર રોલ્સ એટલે ડિફાઇન કરવામાં આવ્યા હતા બેઝડ ઓન આપણી લાઈફસ્ટાઈલ. તો અગર આપણે અર્બન લાઈફસ્ટાઈલમાં રહીએ છીએ તો બધી બાઉન્ડ્રીઝ બ્લર થઈ ગઈ છે. હવે તમે હજી બી વિલેજીસમાં જશો, અને મેં ખેડૂતો સાથે કામ કર્યું છે, ગામડામાં બહુ બધા એસ્પેક્ટ્સમાં કામ કર્યું છે, ત્યાં જોતા હોઈએ કે ખેતરમાં મેક્સિમમ ટાઈમ વિમેન જે વાઢવાનું કામ કહેવાય એ કરે છે, પછી ગાયોનું દૂધ દોવાનું હોય કે બહુ બધા કામ જે ગામડામાં રૂરલ કોમ્યુનિટીમાં થાય છે. હજી બી આપણે ભલે કહીએ કે પુરુષ પ્રધાન દેશ છે, પણ બહુ બધા કામ, બહુ બધા પ્રોફેશન્સ જે અકાઉન્ટેબલ નથી થતા ઇન ધ ટર્મ્સ ઓફ ફાઇનાન્સીસ કે એને પ્રોફેશનલ ઓર્ગેનાઇઝ લેબરમાં નથી આવતા, એ બધા મહિલાઓ દ્વારા થાય છે. સો એકચ્યુઅલી ધ થિંગ ઇઝ કે બસ આપણે એને ડેટા અને સ્ટેટિસ્ટિક્સમાં નથી લઈ રહ્યા, અધરવાઇઝ વિમેન આર વર્કિંગ દેર ઓલ્સો, બસ એ ખાલી અકાઉન્ટેબિલિટી ફેક્ટરમાં આવતા નથી. ત્યાં એ ફીલ કે એકવાર આપણે બધા છે ને ગામડાનું કલ્ચર જોઈને જોવું જોઈએ, થોડું માણવું જોઈએ, ત્યારે આપણને ખબર પડશે કે villages are more progressive than what we think villages are. બિલકુલ, અને આ સાથે જ આપણી સાથે જોડાયા છે સોનલબેન જોશી, જેઓ સામાજિક કાર્યકર્તા છે. સોનલબેન, સૌથી પહેલા તો હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં એન્ડ હેપી નેશનલ વુમન્સ ડે. સોનલબેન, જો આજના સેશનની હું આપનાથી શરૂઆત કરું, જે પ્રકારે આજે અમે ચર્ચા કરી રહ્યા છીએ, સૌથી પહેલા સોનલબેન અમને એ જણાવો કે જો મહિલાની કોઈ વ્યાખ્યા કરવી હોય, આમ તો નારી શક્તિની વ્યાખ્યા ન જ થઈ શકે, પણ આપના મતે જો મહિલાની વ્યાખ્યા કરવી હોય તો આપ કયા પ્રકારે કરશો? મહિલા એટલે શું? મહિલા એટલે એવો દરિયો કે જેની અંદર દરેક વસ્તુ કે દરેક વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જે સ્ત્રી એટલે સંપૂર્ણ સ્ત્રી કહી શકાય, કે જે પોતે બાળકને જન્મ આપે છે, નર્ચર કરે છે, પ્રકૃતિ, ધરતી માં. આપણે કદાચ એની એક વિષય પર વ્યાખ્યા આપવી એ અઘરી છે. માં એક એવું સ્વરૂપ છે એનું કે જે કદાચ માં હોવું, પોતે જન્મ ન પણ આપ્યો હોય એવા પણ બાળકોની માં તરીકે કામ કરવું, હૃદયથી કોમળ. ઇવન જે આપણી ભારત માતાની વાત કરીએ છીએ, જે આપણી સંસ્કૃતિ છે, તમે કદાચ જોયું હશે કે દરેક નદીઓના નામ જુઓ, અથવા તો જે પણ માની વાત કરીએ તો ભારત માતા છે, ભારત દેશની વાત કરીએ છીએ, પણ ભારત માતા જે પૃથ્વીમાં, સીતામાં, રાધામાની વાત કરીએ છીએ. એટલે સ્ત્રીનું જે વ્યક્તિત્વ છે કરુણામય છે. કરુણામય માતૃત્વ વાળું કોઈ વ્યક્તિત્વ હોય તો એ સ્ત્રીની અંદર ઘણા બધા પાસા રહેલા છે, પરંતુ કોમળ હૃદયની અને સશક્ત રાણીની લક્ષ્મીબાઈ બનીને લડી શકે, અને જ્યારે એ દુર્ગા બની શકે, એ દુર્ગા જે છે એ પણ એક સ્ત્રી છે. એટલે સ્ત્રીની અંદર ઘણા બધા સ્વરૂપો છે. એ કરુણામય માં પણ છે, જ્યારે લડવાનું આવે ત્યારે એ એગ્રેશન સાથે નરસંહાર પણ કરી શકે, એનામાં એ શક્તિ પણ છે. એટલે જે શક્તિ એક શક્તિ છે એ બહુ બ્રોડ વ્યાખ્યા છે, પણ હું એવું કહીશ કે હું બહુ ધન્યતા અનુભવું છું કે મારો જન્મ એક દીકરી તરીકે થયેલો છે, અને એકની એક મારા મા બાપની દીકરી છું, અને દરેક દીકરી માટે એક માની જેમ, એક બહેનની જેમ આજે પણ કામ કરી રહી છું. અને હંમેશા એવો પ્રયત્ન કર્યો છે કે ક્યારે પણ કોઈ પણ દીકરીને ક્યારે પણ તકલીફ પડે તો એ બે ઝીઝક મને કોન્ટેક્ટ કરી શકે છે. અને દીકરીઓ આગળ આવી છે પોતાના અવાજ માટે, સન્માન માટે. અને મેં વારંવાર કીધું છે કે મને રસોડામાં સ્ત્રી નથી જોઈતી, એ વાલનો દરિયો બરોબર છે, પરંતુ હવે રસોડામાં મને પુરુષો પણ જોઈએ છે. જ્યાં તમારી દરેક નેતૃત્વની શક્તિ હોય, જ્યારે કેટલા લીટર દૂધ ભરાયાની વાત હોય, તમારી પાસે ઢગલો ગાયો હોય કે તમારી પાસે ચારો વાઢવાનો હોય, કેટલા બાળકો છે, કયા ટાઈમે શું ખાશે, કયા ટાઈમે એને શું જોઈશે, કયા ધોરણમાં છે, કોની પરીક્ષા આવે છે, ઘરમાં કોને દવા આપવાની છે, આ જે રોલ છે એ રોલ કોઈ પુરુષ નિભાવી બતાવે ને તો હું એને કહું એક દિવસ 24 કલાક એના માટે કરવું અઘરું હોય છે. એ જયારે 5 બાળકોની માં હોય અને કયા બાળક માટે શું કરવું, કયા પોતાના મા બાપ, પોતાના વડસાસુ, આજે પણ સંયુક્ત પરિવારો છે, અમુક પર્ટિક્યુલર જ્ઞાતિઓ છે કે જેની અંદર આજે પણ બધા ભેગા રહેતા હોય છે, અને ઝઘડા બગડા બધાનું નિરાકરણ, અને બધાને વાલનો દરિયો બનીને
બધાને સાચવવા, જે રીતે છે ઇવન શાસન કરવું. અને અત્યારે હું બહુ ગર્વ સાથે કહીશ કે સુપ્રીમ કોર્ટે જે 30% અનામત આપ્યું છે એમાં હું પોતે આજે ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મારી ઉમેદવારી નોંધાઈ છે કે જે 30 વર્ષથી કોઈ બહેનો નથી. એટલે દરેક બહેનોએ પોતાની હાજરી માટે લડવું પડે છે અને પોતાની પ્રેઝન્સ માટે લડાઈ કરવી પડે છે. પરંતુ લડાયક દીકરીઓની જરૂર છે. આજે નેશનલ વુમન્સ ડે છે એટલે અગેન કહીશ કે દીકરીઓ જાગો, પોતાના માટે લડો, પોતાના વ્યક્તિત્વ માટે લડો, પોતાનો અવાજ રજૂ કરો. કોઈનાથી દબાયેલા કચડાયેલા રહેશો તો તમે ક્યારેય આગળ નહીં આવી શકો. અને નેતૃત્વ કરો. નેતૃત્વ કરવાની ક્ષમતા જે ઘરમાં એક નેતૃત્વ કોઈ પુરુષ નથી નિભાવી શકતો એ જો સ્ત્રી નિભાવી શકે, અને દેશનું સુકાન પણ લોકોએ આપણી સ્ત્રીઓએ નિભાવ્યું છે. ઘણા આક્રમક નેતાઓ પણ રહ્યા છે. સુષ્મા સ્વરાજજીને લઈ લો તમે, કે જે ખૂબ જ આક્રમક રીતે પોતે લડતા પણ હતા અને જવાબદારી નિભાવતા હતા. એવા કેટલા લોકો છે. રાણી લક્ષ્મીબાઈનું આપણે એક જ એક્ઝામ્પલ પહેલા આવે છે કે દીકરો એમનો પાછળ બાંધીને જો એ યુદ્ધમાં જઈ શકતી હોય તો એવી સ્ત્રીઓ આજે પણ છે. જયારે પોતાના બાળક ઉપર કોઈ વાત આવે છે ત્યારે એ એકદમ વાઘણ બની જતી હોય છે. એટલે હું શક્તિ માનું છું. શક્તિનું એક સ્વરૂપ છે. જેમ કે છે કે જયારે બાળકને જન્મ આપવો હોય ત્યારે 56 હાડકા તૂટે ત્યારે તમે નોર્મલ ડિલિવરી કરી શકો છો. એ જે શક્તિ છે એ માં સહન કરી શકતી હોય છે. અને જયારે પુત્ર ઘરની બહાર કાઢી મૂકે ને તો એને પદુઆ નથી આપતી, એને આશીર્વાદ આપીને પોતે વૃદ્ધાશ્રમમાં જતી હોય છે. એટલે જે કરુણાની ભાવના સાથે બધાને માફ કરી શકે એ સ્ત્રી છે. એટલે સ્ત્રીની વ્યાખ્યા કરવી 4 લાઈનમાં એ બહુ અઘરું છે. બિલકુલ. એટલે સોનલબેન, જે પ્રકારે આપણે અનામતની વાત કરી તેને જ લઈને મારો બીજો સવાલ છે. હંમેશા મહિલાઓને જે પ્રકારે સરકાર તરફથી સુવિધાઓ આપવામાં આવે છે, યોજનાઓ આપવામાં આવે છે, એ બસમાં પછી અલગ સીટ હોય કે પછી સરકારી કોઈ પણ યોજના હોય, મહિલાઓને હંમેશા સરકાર દ્વારા અને સમાજ દ્વારા એક અલગ અને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. પણ સોનલબેન, આજકાલના કહેવાતા સો કોલ્ડ જે પુરુષો છે તે હંમેશા અનામત સામે સવાલો ઉભા કરતા હોય છે કે જો મહિલા અને પુરુષ સમાન છે તો પછી મહિલાને વિશેષ દરજ્જો અને યોજનામાં વિશેષ અનામત શા માટે આપવામાં આવે છે? શું કહેશો એ પુરુષોને આપ? એ પુરુષો કદાચ એવું છે કે સ્ત્રીઓ જો શક્તિ છે, જે લોકો આવીને પોતાનું નેતૃત્વ પહેલેથી એવું રહ્યું છે કે પુરુષ પ્રધાન દેશ, ક્યારે કોઈ સ્ત્રી પ્રધાન દેશનું નામ આપણે સાંભળ્યું નથી. અને આ માનસિકતા પહેલેથી રહેલી જ છે કે દરેક જગ્યા ઉપર સ્ત્રીઓને દબાવી, સ્ત્રીઓને અટકાવવી. અને અનફોર્ચ્યુનેટલી જેટલા કાયદા છે એ પણ ગવર્મેન્ટે કાઢવા પડતા હોય છે કે જેના કારણે સ્ત્રીઓને પ્રોટેક્શન મળી શકે. ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની વાત કરી લો, ચાહે 354 ની વાત કરીએ કે જે છેડતીના, પોસ્કો એક્ટની વાત કરીએ, દરેક રીતે ઇવન ઘરેલું હિંસાની વાત કરીએ, ઇવન ભરણપોષણના કાયદાની વાત કરીએ, સ્ત્રીઓએ પોતાના અસ્તિત્વ માટે હંમેશા લડાઈ લડવી પડી છે. અને અનફોર્ચ્યુનેટલી અનામતની જરૂર એટલા માટે છે કે પુરુષો ફાવવા નથી દેતા. એ સ્ત્રી નેતૃત્વ કરશે તો સારું કરશે, એનામાં એક ક્ષમતા છે, પણ પુરુષો દ્વારા દબાવવાની કોશિશ થતી હોય છે. અને જ્યારે કોઈ દીકરીઓ પોતે હિંમત રાખવી જરૂરી છે. જો દબાઈ જઈએ, કચડાઈ જઈએ અને પછી રહી જઈએ તો પછી આપણે લોકોએ જે મજબૂત મહિલાઓએ મજબૂત બનવું પડશે. અનેક મહિલાઓને મજબૂત બનાવવી પડશે. પોતાના અસ્તિત્વ માટે લડીશું તો મહિલાઓ જાગૃત થશે અને મહિલાઓ પર અત્યાચારો ઓછા થશે અને મહિલાઓ માટે કોઈ સ્થાન બનશે. એ પણ ખૂબ મહત્વનું છે. અગેન એક વાત કહીશ કે અત્યાર સુધીનું જે અમારું બાર કાઉન્સિલમાં હતું તો ક્યારે કોઈ મહિલા છેલ્લા 30 વર્ષમાં ચૂંટાઈને નથી આવી. જ્યારે ડિસિપ્લિનરી કમ્પ્લેન્ટ, ડીસી કમ્પ્લેન્ટ હોય, જ્યાં જે સ્ત્રીની કમ્પ્લેન્ટ છે એને સાંભળવા માટે મહિલા જ ન હોય. પોશ એક્ટની વાત કરીએ છીએ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓન વર્ક પ્લેસમાં આજે કમિટીની અંદર કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. તો આવી જે ઘટનાઓ છે એટલે સ્ત્રીઓએ હંમેશા લડવું પડે છે. પણ એ લડવું પડશે. અમારા જેવી મહિલાઓ લડી રહી છે. અમને પણ લોકો દબાવવાની કોશિશ કરતા હોય છે પરંતુ અમે દબતા નથી. એટલે હિંમત કરવી જોઈએ. સ્ત્રીએ બીજી સ્ત્રીને સપોર્ટ કરવો જોઈએ, ઈર્ષ્યા નહીં કરવી જોઈએ. આ જો કરવામાં આવે તો ઘણો બધો ફરક પડી જાય એવું મારું માનવું છે. બિલકુલ. એટલે સલોની, એ થાય કે જ્યારે આપણે આજે વાત કરી રહ્યા છીએ મહિલા દિવસની, પણ આપણે સલોની જાણીએ છીએ કે એક ઘરની કોઈ બાબત હોય કે પછી માતા પિતા જ પોતે કેમ ના હોય, હજુ પણ આપણા ભારત દેશમાં કેટલાય પરિવાર છે કે જે પુત્ર અને પુત્રી વચ્ચે જ ફરક કરે છે. એટલે આ જે શોષણની જો આપણે વાત કરતા હોય તો કમનસીબી આપણી કે ઘરથી જ શરૂઆત આજના સમયમાં પણ થાય છે, આપણે સ્વીકારવું રહ્યું. એટલે ઘરથી શરૂ કરી અને જ્યારે દીકરી બહાર જાય અને એને કયા કપડાં પહેરવા છે, એને કયું એ શું
ખાશે, એ કયો વિષય પસંદ કરશે, એ કયું કરિયર પસંદ કરશે, એ તમામ ઉપર ક્યાંક ને ક્યાંક હંમેશા જે પાબંદી છે લગાવી દેવામાં આવે છે. પહેલા પિતાની હોય, પછી ભાઈની હોય, પછી પતિની હોય અને પછી પુત્રની હોય. એટલે આ પ્રકારે એક મહિલાનું જે જીવન છે હંમેશા એક સાંકળમાં હોય છે, એ જકડાયેલું રહે છે. ત્યારે આજે એવા સવાલ થતા હોય છે કે ફેમિનિઝમની જરૂરિયાત શું કરવા છે? શું કહેશો સલોની, એ લોકોને શા માટે ફેમિનિઝમની આપણને જરૂરિયાત છે? મારા ખ્યાલથી રિયલ ફેમિનિઝમનો મતલબ એ છે કે જે ઇક્વોલિટીને પ્રમોટ કરે છે. એ એમ નથી કહેતું કે મહિલાઓ જ આ વસ્તુ કરી શકે કે પુરુષો આ વસ્તુ ના કરી શકે, પણ એ કહેવા માંગે છે કે જે માણસ જે વસ્તુનું પોટેન્શિયલ ધરાવે છે એ માણસ એ વસ્તુ કરી શકે. તો જ્યારે તમે કહો છો કે આપણા ભારતમાં એમ થયું છે કે મેલ્સ ડોમિનેટ ધ ડિસિઝન્સ ફોર વિમેન, કે મહિલાઓના બિહાફ પર બધા ડિસિઝન લઈ લે, તો હજી પણ એમ થતું આવ્યું છે કેમ કે એવું સમજવામાં આવે છે કે છોકરીઓને તો પ્રોટેક્ટ કરવાની જરૂર છે કે કોઈક એમને હેરાન કરશે કે કોઈક એમનું કંઈ નુકસાન કરી જશે. પણ અગર થોડું ડેપ્થમાં વિચારીએ તો એમનું નુકસાન કોણ કરે છે? બીજી ફિમેલ્સ આવીને તો એટલું બધું નુકસાન મને નથી લાગતું કરે છે. મેલ્સ બીજા મેલ્સથી જ બચાવવાનો ટ્રાય કરે છે ફિમેલ્સને. તો આઈ ફીલ એક એવી સોસાયટીની જરૂર છે જ્યાં આપણે લોકો બીજી મહિલાઓને ડરાવતા નથી આ કહીને કે તમે ઘરની બહાર નીકળીને આ પ્રોફેશનમાં જશો કે આવું કરશો તો તમારી સાથે આવા હાદસા થઈ શકે, કે તમે આવી રીતે બહાર એકલા ફરવા જશો તો આવી વસ્તુઓ થઈ શકે છે. આપણે બધા એક સાથે મળીને સેલ્ફ સેન્સિટિવિટીની જરૂર છે, જે આપણે સમજીએ કે આપણો કર્તવ્ય એઝ અ માણસ શું છે, ને પછી એક ફિમેલ પણ હોય કે મેલ પણ હોય. આ જ સિચ્યુએશન આવે છે જ્યારે કોઈ છોકરીને કહેવામાં આવે છે એનો ડિસિઝન પોતે નહીં પણ બીજું કોઈ એના બિહાફ પર લે છે, તો એકવાર હવે આપણે સમજવું જોઈએ કે ફિમેલ્સ આર કેપેબલ ઓફ ટેકિંગ ધેર ઓન ડિસિઝન ઇન ધેર લાઈફ. જ્યારે એમને સમજાતું નથી ત્યારે કોઈને પૂછે અને ત્યારે ગાઈડન્સ મળવો જરૂરી છે. પણ જે મોમેન્ટ પર અગર એક છોકરી પોતાના ડિસિઝન પર મક્કમ છે એ ટાઈમે એના આસપાસ વાળે સમજવું જોઈએ કે એની ખુશી ક્યાં છે. દેટ ઇઝ સમથિંગ આઈ ફીલ હેઝ ટુ બી કન્સિડર્ડ આજના જનરેશનમાં. કેમ કે આઈ ફીલ છોકરીઓ આજકાલ ભણીને બહુ આગળ વધી રહી છે અને ખાલી ભણતર જ નહીં, એમની મેચ્યોરિટી, સેન્સિટિવિટી, જેટલું આપણે ઘરથી નીકળીને બહાર દુનિયામાં જઈએ એટલું આપણે રિયલ દુનિયા સમજતા જઈએ છે. અને પછી બીકોઝ મેમ જેમ સોનલ મેમે કીધું કે આપણો ઇમોશનલ ફેક્ટર, એમ્પેથી ફેક્ટર વધારે હોય છે, આપણે વસ્તુઓ વધારે સારી રીતે સમજી શકીએ છીએ એઝ મહિલા, આપણે ડિસિઝન્સ બી એટલા બેટર લઈ શકીએ છીએ. એટલે આપણે પોતે જ આપણા માટે ઊભું થવું પડશે કે હું મારું ડિસિઝન પોતે લઈ શકું છું એન્ડ વી નીડ ટુ સ્ટેન્ડ ફર્મલી ઓન ઇટ. બિલકુલ. અને સોનલબેન, છેલ્લે સવાલ એ જ થાય કે આજે જ્યારે આપણે મહિલા દિવસની વાત કરીએ છીએ ત્યારે સોનલબેન, આપના મતે ભારતમાં ને ખાસ કરીને ગુજરાતની આજે વાત કરવી છે, આપના મતે આ મહિલા દિવસની ઉજવણી તો થઈ રહી છે પણ જે મહિલા કે જેની આપણે વાત કરી રહ્યા છીએ એ સુરક્ષિત કેટલી છે? ગુજરાતમાં જો વાત કરીએ તો કેટલી સુરક્ષિત છે? કેટલા લોકો જે છે મહિલાઓનું સાંભળે છે અને કેટલી એવી FIR અને અરજીઓ છે કે જે હજુ પણ એમનેમ પડી છે? શું કહેશો? મહિલાઓનું બહુ સાંભળવામાં નથી આવતું. મજબૂત મહિલા હોવ કે અમારા જેવા મહિલા હોય છે તો પણ અમને પણ દબાવવાની કોશિશ થાય છે, એ બહુ સ્પષ્ટપણે કહીશ. અને ઇવન પોલીસ સ્ટેશનની વાત કરીએ તો ડેફિનેટલી હું એમાં કહીશ કે મારી દીકરીઓ જ્યારે કમ્પ્લેન લઈને જતી હોય અથવા તો મારી નવી દીકરીઓ વકીલ બની છે જ્યારે પોલીસ સ્ટેશન જતી હોય છે ત્યારે એમનું જ સાંભળવામાં નથી આવતું. 65 વર્ષના માતા આજે પોતાની દીકરી માટે જાય છે તો એમને એમ કહેવામાં આવે કે જાઓ ને કોર્ટમાંથી છૂટાછેડા લઈ લો ને, અરજીઓ કરવાનો કોઈ મતલબ નથી. આવું સાંભળવામાં આવે છે, એવું હું સ્પષ્ટપણે કહીશ. અને એના માટે સુધારો લાવવા માટે પોલીસને ટ્રેનિંગ આપવી, અને ગુજરાત ગવર્મેન્ટ આ વિષયમાં કામ કરી જ રહી છે અને નવા એમેન્ડમેન્ટ પણ આવી રહ્યા છે. એ લોકોની ટ્રેનિંગનું સેશન્સ પણ બદલાવવું જોઈએ. સેન્સિટાઇઝેશન માટેના હું પોતે પણ ટ્રેનિંગ્સ લેતી હોઉં છું અને સમજાવતી હોઉં છું કે દરેક મહિલાઓને સેન્સિટાઇઝ કરવી, પરંતુ બહુ ઈઝી છે. જે લોકો ગોલ્ડન સ્પૂન સાથે જન્મેલા છે એ લોકોને ખબર નથી પડતી, પરંતુ જે સામાન્ય જે દીકરીઓ ઘરમાંથી આવે છે કે જેને અપડાઉન કરવાનું છે, ગામડાથી એને શહેરમાં નોકરી કરવા આવવાનું છે, એને બસમાંથી લઈને દરેક જગ્યાએ છેડતી નો સામનો કરવો પડતો હોય છે. એટલે કુટુંબ વ્યવસ્થા, નોર્મલ વસ્તુઓનો કાયદાનું ભણતર આપવું, એજ્યુકેશનમાં કાયદાનો સમાવેશ કરવો,
કે કોઈની સાથે આવું દીકરી સાથે મિસબિહેવ ન કરાય, મેસેજ ન કરાય, છેડતી ન કરાય. કોઈની સાથે તમે બસમાં આવતી વખતે ઘણા બધા બનાવો બનતા હોય છે. દીકરીઓ બોલતી નથી હોતી કારણ કે એમને એમ થાય કે મા બાપ ભણવાનું બંધ કરાવી દેશે. એટલે અત્યારે એજ્યુકેશનની અંદર ખાસ કરીને જે ગરીબ ઘરની દીકરીઓ છે, હું પોતે પણ રોડ ઉપર ભણીને અહીંયા સુધી પહોંચી છું, પરંતુ મારું ઘડતર હતું એ વિશ્વ હિન્દુ પરિષદનું હતું, એટલે એના કારણે હું મજબૂત બની. પરંતુ દરેક લોકોને આ મોકો નથી મળતો કે જેના કારણે એમનું માનસિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે સ્ત્રીઓએ મજબૂત થવું જ પડશે. પોતે કમાય છે તો એની આર્થિક વ્યવસ્થા પોતે કરવી જ પડશે. એના પૈસાનો એને ખ્યાલ હોવો જ જોઈએ. આપણે બહાર નીકળીએ એટલે નાનો ભાઈ ભલે 10 વર્ષનો હોય, તું ચલ ને મને બીક લાગે છે, આ જે મેન્ટાલિટી છે ને એ મેન્ટાલિટી બદલવાની જરૂર છે. આપણે પુત્ર, ભાઈ અને પિતાની આપણે એમાંથી બહાર જ નથી આવતા. આપણે ફિઝિકલ રીતે આપણું સ્ટ્રક્ચર તો ભગવાને બંનેને આપ્યું છે. ફિઝિકલ રીતે સ્ટ્રોંગ બનવું અને જવાબ આપવો એ ખૂબ જરૂરી છે. પોતાના હકો માટે લડવું, કોઈના દબાઈ નહીં જવું, એ બહુ મહત્વની વસ્તુ છે. અને આ બધી અને નેશનલ ડે અત્યારે એવું કહેવાય છે, કદાચ આપણે નિર્માણ ન્યૂઝ પર આજથી 10 વર્ષ પહેલા મેં ડિબેટ કરેલી ને એમાં આપણે એક વિષય લીધેલો કે 150 વર્ષ થઈ જશે ને તો બી સ્ત્રી પુરુષની સમાનતા નહીં થાય. આ વિષય છે એટલે હવે સ્ત્રીઓએ જાગવાની જરૂર છે એઆઈ ના જમાનામાં, અને લડવું પડશે. તો આપણે આપણી જગ્યા લડીને જ પામવી પડશે, તો જ આપણે કદાચ આગળ વધી શકીશું. અધરવાઇઝ આપણે દબાયેલા કચડાયેલા લઈશું અને દરેક કાયદાઓમાં આપણે હંમેશા કાયદાની સુરક્ષા હેઠળ છુપાતા ફરવું પડશે. સોનલબેન સલોની, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આજના આ દિવસે સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપનો આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજે રાષ્ટ્રીય મહિલા દિવસ છે અને જે પ્રકારે ચર્ચા કરી છે, આશા રાખીએ કે આવનાર જે સમાજ છે મહિલાઓ માટે આપણે એક સુરક્ષિત સમાજ બનાવી શકીએ અને જે મહિલાઓ કે જેમના દરેક નિર્ણયો ઉપર સવાલ ઉભા થતા હોય છે, આવનાર સમયમાં એ મહિલાઓને એટલી સશક્ત કરી શકીએ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેને કોઈ પણ 5 વ્યક્તિને પૂછવું ન પડે. હાલ મને આપશો રજા. નમસ્કાર.